વિશ્વ પ્રસિદ્ધ ઐતિહાસિક મોઢેરા સૂર્ય મંદિરના પ્રાંગણમાં આજે ઘૂઘરૂના નાદ અને નર્તનથી એક નયનરમ્ય નજારો સર્જાયો હતો. ઉત્તરાયણ પર્વ બાદ પ્રતિવર્ષે યોજાતા શાસ્ત્રીય નૃત્યના 2 દિવસીય પર્વ ઉત્તરાર્ધ મહોત્સવનો પ્રારંભ ઉર્જા મંત્રી શ્રી ઋષિકેશ પટેલ દ્વારા દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવ્યો હતો. રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ, ગાંધીનગર અને મહેસાણા જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ ઉત્સવ ભારતીય ભવ્ય કલા અને સંસ્કૃતિને વિશ્વ ફલક ઉપર પ્રદર્શિત કરવાનું સબળ માધ્યમ બન્યો છે. ઉત્સવના પ્રારંભ પ્રસંગે ઉર્જા મંત્રી શ્રી ઋષિકેશ પટેલ કલાના સાધકોને બિરદાવતા જણાવ્યું હતું કે મોઢેરાના પવિત્ર સાનિધ્યમાં ભારતની કલા અને સંસ્કૃતિને પ્રદર્શિત કરતું આ એક અદ્ભુત પ્લેટફોર્મ છે. તેમણે કહ્યું હતું કે અગાઉ કલા અને સંસ્કૃતિને ક્યારેય યોગ્ય પ્રોત્સાહન મળ્યું નહોતું, પરંતુ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી એ તાનારીરી મહોત્સવ અને ઉત્તરાર્ધ ઉત્સવ જેવા વિશિષ્ટ કાર્યક્રમો દ્વારા કલાના સાધકોને પ્રોત્સાહન અને પોષણ પૂરું પાડ્યું છે. મંત્રીએ કલા વારસાને આગામી પેઢી સુધી પહોંચાડવા બદલ સૌ કલાગુરુઓનો આભાર માન્યો હતો અને ઉપસ્થિત તમામ કલાકારોનું મોમેન્ટો આપી સન્માન કર્યું હતું. ઉલ્લેખનીય છે કે મહેસાણા જિલ્લાના મોઢેરા સૂર્ય મંદિર ખાતે રાજ્ય સરકાર દ્વારા વર્ષ 1992થી આ ભવ્ય મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. ઉત્સવના પ્રથમ દિવસે દેશના ખ્યાતનામ કલાકારોએ પોતાની કલા રજૂ કરી પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કર્યા હતા, જેમાં રમિન્દર ખુરાના દ્વારા ઓડિસી, મીનાક્ષી શ્રીયન દ્વારા ભરતનાટ્યમ, માયા કુલ શ્રેષ્ઠા દ્વારા કથક, પેરી કૃષ્ણ હર્ષિતા દ્વારા ભરતનાટ્યમ, ડૉક્ટર શ્રુતિ બંદોપાધ્યાય દ્વારા મણિપુરી અને બીના મહેતા દ્વારા કુચીપુડી નૃત્યની મનમોહક પ્રસ્તુતિ કરવામાં આવી હતી. આ અવસરે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી તૃષાબેન પટેલ, સાંસદ શ્રી હરિભાઈ પટેલ, શ્રી મયંકભાઈ નાયક, બેચરાજી ધારાસભ્ય શ્રી સુખાજી ઠાકોર, મહેસાણા ધારાસભ્ય શ્રી મુકેશભાઈ પટેલ, ઊંઝા ધારાસભ્ય શ્રી કિરીટભાઈ પટેલ, અગ્રણી સર્વ શ્રી રજનીભાઈ પટેલ, શ્રી નટુજી ઠાકોર, શ્રી ગિરીશભાઈ રાજગોર, શ્રી ભગાજી ઠાકોર ઉપસ્થિત રહ્યા હતા. વહીવટી તંત્ર તરફથી જિલ્લા કલેક્ટર શ્રી એસ.કે. પ્રજાપતિ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી ડૉક્ટર હસરત જૈસ્મીન, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી હિમાંશુ સોલંકી, નિવાસી અધિક કલેક્ટર શ્રી જે.કે. ઝેંગોડા સહિતના પદાધિકારી અને મોટી સંખ્યામાં કલા રસિકોએ આ શાસ્ત્રીય નૃત્યનો આસ્વાદ માણ્યો હતો. રિપોર્ટર રાણા વિરેન્દ્રસિંહ. મહેતા છું, ક્લાસિકલ ડાન્સ કરું છું. મારી સાથે મારા શિષ્યો સાથે આજે અમે ઉત્તરાર્ધ મહોત્સવ મોઢેરા સન ટેમ્પલમાં કૃષ્ણમયીનો 52મો શો રજૂ કર્યો અને એનો ખૂબ જ આનંદ છે, કારણ કે દરેક ક્લાસિકલ ડાન્સરનું એક સપનું હોય છે કે મોઢેરા સૂર્ય મંદિરમાં અમને પરફોર્મ કરવા મળે. આપણા સૂર્યદેવ એ જીવતા દેવ છે, રાઈટ? એટલે આખા ઇન્ડિયામાં 3 જ સન ટેમ્પલ છે, મોઢેરા, કોનાર્ક અને ખજુરાહો. એટલે અમે ઈશ્વરનો ખૂબ આભાર, પેરેન્ટ્સનો, ગુરુજનનો, હા શિષ્યોનો, કારણ કે એમના પણ કર્મો સાથે લાગે છે ને. એટલે અને ગવર્મેન્ટે એટલી સરસ વ્યવસ્થા કરી છે કે આટલું સરસ લાઇટિંગ, આટલા સરસ પરફોર્મન્સ, તો અમને આજે ખૂબ જ આનંદ થયો કૃષ્ણમયી રજૂ કરવાનો અને એના માટે અમે સૌના આભારી છે. થેન્ક યુ. રજૂ કર્યું કૃષ્ણમયી, એમાં જે સ્ત્રી પાત્રો આખી એમનું જીવન પર કૃષ્ણમય થઈને જીવ્યા, એટલે યશોદાજી, દેવકીજી 2 માતાઓ, પછી ગોપીઓ, પછી રાધાજી, પછી રૂકમિણી જે પટરાણી છે, સત્યભામા, દ્રૌપદી સખા અને મીરાના સ્વરૂપે અમે ભક્તિનું પ્રદર્શન કર્યું. અને એનો ખૂબ જ આનંદ છે કે આવી પવિત્ર જગ્યાએ અમે કૃષ્ણમયી રજૂ કરી શક્યા. મોઢેરા સૂર્ય મંદિરના સાનિધ્યમાં કલા માટેનું ખૂબ મોટું પ્લેટફોર્મ, સંગીત અને નૃત્ય ના તાલમેલ સાથે ભારતની વિરાસત સમાજ દરેક રાજ્યની પોતાની અલગ અલગ નૃત્ય શૈલીને પ્રસ્તુત કરવા માટેનું પ્લેટફોર્મ એટલે કે ઉત્તરાર્ધ મહોત્સવ. વડનગરમાં તાનારીરી અને મોઢેરામાં ઉત્તરાર્ધ મહોત્સવ એ આવતા સમયમાં આપણી જે વિરાસત છે એને આગળ લઈ જવા માટેનું એક ખૂબ મોટું પ્લેટફોર્મ છે. એની સાથે સાથે કલાકારોને પ્રોત્સાહન, પોષણ અને એ લોકોને એક
સારી રીતે પોતાની કલા અને સાધનાને આગળ લઈ જવા માટે નો જે રાજ્ય સરકાર દ્વારા પ્રયત્ન આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબ જ્યારે મુખ્યમંત્રી હતા ચાલુ કર્યા, આજે પણ એ જ સાધના અને પરંપરા આજે પણ ચાલુ છે. સૂર્ય એ ઉર્જા છે અને ઉર્જા થકી આજે મોઢેરા સૂર્ય વિલેજ બની ચૂકી, સોલર વિલેજ બની ચૂકી છે. અને આ સોલર વિલેજમાં કેવળ દિવસે જ નહીં પરંતુ વીજ સ્ટોરેજ કરી અને રાત્રે પણ મોઢેરાને ઝળહળતું રાખી રહ્યા છે. અને આ રાજા ભીમદેવ 11મી સદીમાં જે સૂર્ય મંદિરનું નિર્માણ કર્યું એ સૂર્ય શક્તિને બિરદાવવા માટેનો એક અહમ પ્રયત્ન અને સાથે સાથે સૂર્ય ઉર્જા અને શક્તિ આપણો દેશ માનતો આવ્યો છે એનું એક પ્રતિબિંબ છે.